નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર 5. સ્વાપોથીમાં જેટલું આપેલું છે પાઠ્યપુસ્તકની બહારનું એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તમારી પાસે સ્વાપોથી પેન અને પેન્સિલ હોવા ફરજિયાત છે. સ્વાપોથીમાં પેજ નંબર 46 ઉપર એક્ટિવિટી નંબર 2 Who did what? Write the names of the characters from the story. હવે જુઓ, અહીંયા તમને એક્શન વર્ડ્સ આપેલા છે અને સામે કેરેક્ટર આપેલા છે. તો જો અહીંયા પહેલું છે ક્રાઉલિંગ, મતલબ કે એવું કોણ કરતું હતું? ઢસડાતું કોણ હતું? તો ટર્ટલ. સેકન્ડ વન ફ્લાઇંગ, તો ઉડીને કોણ ગયું હતું હરણને શોધવા માટે? ક્રો. થર્ડ વન થ્રોઈંગ, પોતે જે કોથળો હતો પોતાની પાસે એ કોણે ફેંકેલો હતો? હન્ટર. ફોર્થ વન ઇન્ફોર્મિંગ, કોણે આવીને બધા મિત્રોને એમ કીધું હતું કે હરણ મુસીબતમાં છે? તો ક્રો. કાગડાએ આવીને કીધું હતું કે આપણો ફ્રેન્ડ મુસીબતમાં છે. દેન આફ્ટર ફિફ્થ કટિંગ, કોણે નેટ બંને વખત કટ કરી હતી? માઉસ. ત્યારબાદ છે હાઇડિંગ, કોણ બધા સંતાઈ ગયા હતા? તો ડિયર, માઉસ અને ક્રો. કેમ કે કાચબો છે એ તો સામેથી આવી રહ્યો હતો, એને તો હન્ટરની ખબર પણ નહોતી, એટલે આ ત્રણ સંતાઈ ગયા હતા અને કાચબો સામેથી આવી રહ્યો હતો. એન્ડ લાસ્ટ વન ચેઝિંગ. ચેઝિંગ મતલબ કે પીછો કરવો. કોણે પીછો કર્યો હતો? હન્ટર. શિકારીએ પીછો કર્યો હતો હરણનો. ચલો, ત્યારબાદ છે ફર્સ્ટ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ધ ક્રો એન્ડ ધ ડિયર વર રિલેટિવ્સ. નો, એ લોકો તો ફ્રેન્ડ્સ હતા, રિલેટિવ્સ હતા નહીં, એટલા માટે આવશે ફોલ્સ. સેકન્ડ વન ધ હન્ટર એટ ધ ટર્ટલ. નહીં, એમણે કંઈ ખાઈ નહોતો ગયો, ખાલી એણે પકડેલો જ હતો, એટલે આવશે ફોલ્સ. થર્ડ વન ધ ક્રો લોકેટેડ ધ ડિયર. હા, એને શોધી લીધી હતી કે એ કઈ જગ્યાએ ફસાયેલી છે. ટ્રુ. ફોર્થ વન ધ ક્રો ટુક ધ માઉસ ઇન હિઝ બીક. હા, એ પોતે એની ચાંચમાં હરણને બચાવવા માટે ત્યાં સુધી લઈ ગયો હતો, એટલે આવશે ટ્રુ. ફિફ્થ વન ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર. નહીં, એવું કાંઈ જ હતું નહીં, એ તો એણે બહુ બહાદુરીથી કીધું હતું કે ભાઈ વાંધો નહીં, આપણે આપણી ફ્રેન્ડને બચાવવા માટે કંઈ પણ કરશું, એટલે આવશે ફોલ્સ. સિક્સ્થ વન ધ ટર્ટલ રેન ફાસ્ટ ટુ સેવ ધ ડિયર. નહીં, એ ક્યાંથી બિચારો ઝડપથી દોડી શકે? એ તો પોતે સાવ ધીમો ચાલનારો છે, એટલે આવશે ફોલ્સ. સેવન્થ વન અ કિંગ ટ્રેપ્ડ ધ ડિયર. નહીં, એમાં આખી સ્ટોરીમાં જ કોઈ જાતનો કોઈ કિંગ આવતો નથી, માત્ર એમાં એક હન્ટર આવે છે, માનવ જો કેરેક્ટર આપણે જોઈએ તો, એટલે આવશે ફોલ્સ. એઇથ વન ધ ક્રો સેવ્ડ ધ ટર્ટલ. નહીં, કોણે બચાવેલા છે? બંને વખતે બંને પ્રાણીઓને, બંને ફ્રેન્ડ્સને માઉસે જ બચાવેલા છે. ભલે આણે એને હેલ્પ તો કરી છે ત્યાં લઈ જવામાં, પણ કાપી દર વખતે નેટ કોણે છે? માઉસે, એટલે એમાં આવશે ફોલ્સ. નાઇન્થ વન ધ ડિયર રેન ઇન ટુ ધ બશ. હા, એ પોતે એની અંદર ઝાડી ઝાંખરાઓમાં પોતે દોડી ગઈ હતી. 10th વન ધ ક્રો મેડ અ હોલ ઇન ધ સેક. સેક એટલે કે કોથળો અને હોલ એટલે કે એક કાણું. નહીં, કોણે પાડ્યું હતું? માઉસે, બંને વખતે, એટલે આવશે ફોલ્સ. 11th ધ હન્ટર લોસ્ટ બોથ ધ પ્રે. હા, બંને એના જે શિકાર જે એના બંને હતા, કયા? કાચબો અને હરણ, બંનેને પોતે આ વખતે ગુમાવી દીધેલા હતા, એટલે આવશે ટ્રુ. 12th ધ હન્ટર વોઝ ક્લેવર. નહીં, એ પોતે કેવો હતો? ફુલિશ, કે એને એટલી પણ ભાન ન પડી કે હું જે કોથળો ફેંકી જાઉં છું તેમાંથી કાચબો કોઈ પણ રીતે બહાર આવી ગયો હશે કે આવી જશે, એવો એને ખ્યાલ હતો નહીં, અને કાચબાને છોડીને પોતે હરણની પાછળ દોડ્યો, એવી રીતે. એટલે ધ હન્ટર વોઝ ફુલિશ, અહીંયા આપ્યું છે એ ફોલ્સ આવશે. ચલો, પેજ નંબર 47 જુઓ. પેજ નંબર 47 ઉપર તમે જોશો
તો અહીંયા તમને 1 તો સામે તમારે એને ફર્સ્ટ લખવાનો છે, મતલબ કે પ્રથમ દ્વિતીય તૃતીય જે આપણે લખીએ ને એવી રીતે તમારે અહીંયા લખવાના છે એના નંબર, અને અહીંયા તમારે 1 2 3 4 એવી રીતે જ લખવાના છે. એટલે એનો ONE1 ફર્સ્ટ, 2 સેકન્ડ, 3 થર્ડ એવી રીતે આપણે અહીંયા લખવાનું છે. તો જો ફર્સ્ટ 1નો સ્પેલિંગ ONE1 FIRST ફર્સ્ટ, સેકન્ડ TWO2 SECOND સેકન્ડ, 3 THREE થર્ડ, THIRD, FOUR4 FOURTH fourth, 5 FIVE fifth, FIFTH, 6 SIXTH sixth, છઠ્ઠું આપણે એમ કહીએ તે, SEVEN 7 અને એમાં પાછો TH સેવન્થ, EIGHT. હવે જો અહીંયા લાસ્ટમાં ટી આવી ગયેલો છે તો હવે પાછો ડબલ ટાઈમ આપણે ટી લખશું નહીં, એને જ માત્ર એચ લગાડીને આગળ કરી નાખશું. NINE 9 અને અહીંયા ઈ નીકળી જશે અને આપણે TH લગાડી દઈશું. NINE 9 અને NINTH નાઇન્થ. ત્યારબાદ લાસ્ટમાં 10 તો 10th એમાં પણ TH લગાડી દેવાનો છે. એવી જ રીતે તમને નીચે પણ 11 અને 11th એવો સ્પેલિંગ આપેલા છે. અહીંયા 11 12 13 14 15 એવી રીતે આપણે લખવાના છે, જેમ કે આપણે 11 12 13 14 15 એવી રીતે લખીએ, અને સામે તમારે 11મું 12મું 13મું 14મું 15મું એવી રીતે જે આપણે કહેતા હોય એવી રીતે નંબર વાઇઝ તમારે લખવાના છે. જો હવે એમાં ELEVEN તો અહીંયા TH વધારાનો લાગશે 11th. 12 TWELVE 12 તો અહીંયા જુઓ 12નો સ્પેલિંગ સાવ બદલી જશે. અહીંયા જે આપણે બહુવચનનો નિયમ તમને યાદ હોય તો લીફ કે થીફ એવું જે આવતું, નાઇફ, એમાં આપણે કેવું નાઇફ્સ કરી નાખતા હતા, VES લગાડતા હતા, એવી જ રીતે અહીંયા કરવાનું છે. અહીંયા VEનું થઈ જશે F અને TH. જુઓ અહીંયા TWELFTH એવી રીતે અહીંયા થઈ જશે. ત્યારબાદ છે 13 તો 13th માત્ર TH પાછળ લગાવવાનો થાય છે. આખો સ્પેલિંગ એમનો એમ અને પાછળ TH. 13 13th, 14 14th, 15 15th, 16 16th, 17 17th TH લગાડવાનો છે, જે આપણે 10મું 11મું એવું જે કહીએ છીએ એના માટેનો. ત્યારબાદ 18 18th, 19 19th, 20 20th. હવે જો 20માં અહીંયા Y આવે છે તો Yનો I કરીને E પણ લગાડવાનો છે, ત્યારબાદ TH લગાડવાનો છે. એવી રીતે TWEN TY 20 અને Yનો I કરવાનો છે. જો અહીંયા TWEN TIETH 20th એવી રીતે. હવે જુઓ અહીંયા આ કદાચ આમાં અને આમાં તમને વધારે ડિફિકલ્ટી થઈ હશે, પણ આ સૌથી સરળ છે. આમાં બીજું કંઈ જ નથી કરવાનું. જેમ તમે 20નો સ્પેલિંગ લખી અને અહીંયા 1 2 3 4 લખવાનું છે, અને સામે 20 લખીને 1 2 3 4ની જગ્યાએ તમારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એવી રીતે જ તમારે લખવાનું છે. તો પણ આપણે એકવાર નજર કરી લઈએ. જુઓ અહીંયા 21 21st આપણે એમ કે ને આજે 21મી તારીખ છે, તો આજે 21st છે. 31st કેમ કહીએ છીએ આપણે? એવી રીતે આજે 22nd છે, 23rd છે, 24th છે, મતલબ કે 24મી 25મી એવી રીતે. તો જુઓ અહીંયા 21 21st, 22 22nd, 23 23rd, 24 24th, 25 25th,
Turn the page and page number 48. એવી જ રીતે 26, 26th, 27, 27th, 28, 28th, 29, 29th અને અહીંયા 30 તો 30th. એવી રીતે જેવું 20માં કર્યું હતું એવી રીતે જ કરવાનું છે. 30નો સ્પેલિંગ THIRTY, અહીંયા વાયનો આઈ કરી અને ETH લગાડવાનો છે. ચલો હવે એની નીચે તમને આપેલી છે બીજી એક્સરસાઇઝ, એક્ટિવિટી નંબર 7. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે જો એક્ઝામ્પલમાં જેવી રીતે આપેલું છે એવી જ રીતે તમારે સેન્ટેન્સ નીચે લખવાના છે. જો અમે એક્ઝામ્પલ લખ્યું છે, નૈના સ્ટૂડ એટ નંબર 1 ઇન ધ ક્લાસ. હવે નંબર 1 મતલબ કે ફર્સ્ટ પોઝિશન એણે પ્રાપ્ત કરેલી છે. તો એમાં કઈ રીતે આપણે લખશું કે નૈના સ્ટૂડ ફર્સ્ટ એટ નંબર 1ની જગ્યાએ આપણે લખશું ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે જુઓ અહીંયા આખું વાક્ય લખેલું છે, તમારે પણ આખું વાક્ય લખવાનું છે. મેં માત્ર એટલા માટે અહીંયા ખાલી 11, 3rd એવી રીતે સીધા આન્સર લખ્યા છે કેમ કે તમે આની જગ્યાએ તમને જે આન્સર છે એ તમને આસાનીથી જોવા મળી જાય એટલા માટે મેં અહીંયા માત્ર આન્સર જ લખેલા છે. આખું વાક્ય મેં નથી લખ્યું, પણ તમારે ફરજિયાતપણે આખું વાક્ય લખવાનું છે. ઓકે, તમને તરત ધ્યાન પડે કે આને સવાલનો જવાબ આ આવે છે એટલા માટે મેં માત્ર અહીંયા જવાબ લખેલા છે. ચલો, ડૉક્ટર APJ અબ્દુલ કલામ વોઝ ધ નંબર 11 પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો એના માટે આપણે એવી રીતે લખશું કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આવી રીતે તમારે આખું લખવાનું છે. ખાલી નંબર 11ની જગ્યાએ જે અંડરલાઇન જે વર્ડ છે ને એના બદલે તમારે આ વર્ડ લખી લેવાનો છે. ચલો, જય પહેલાં એકવાર જોઈ લો અને પછી આરામથી તમે લખી શકો છો. જય કેમ એટ નંબર 3 ઇન ધ રેસ. જય કેમ 3rd ઇન ધ રેસ. રોહન ઇઝ ધ નંબર 9 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ રજિસ્ટર. રોહન ઇઝ ધ 9th સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ રજિસ્ટર. નરેન્દ્ર મોદી ઇઝ ધ નંબર 15 પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. Narendra Modi is the 15th Prime Minister of India. Give me the number 10 book in the cupboard. Give me that 10th book in the cupboard. 6. I was the number 12 student in the line. હવે જો અહીંયા ખાસ કરીને તમને એવા જ નંબર પૂછ્યા છે જેના સ્પેલિંગ અઘરા પડે એટલે ખાસ કાળજી રાખવાની સ્પેલિંગ લખતી વખતે. I was the 12th student in the line. TWELFTH. 7th, Gaurav was the number 4 batsman. Gaurav was the 4th batsman. 8th, Lajja will be the number 2 girl to win a badminton match. Lajja will be the second girl to win a badminton match. 9th, please sit on the number 20 bench. હવે જો અહીંયા તમને 20thનો સ્પેલિંગ પણ તમને અઘરો પડે એટલા માટે આવું પૂછવામાં આવેલું છે, એટલે ખાસ કાળજી રાખવાની સ્પેલિંગ લખતી વખતે. Please sit on the 20th bench. TWENTIETH. વાયનો આઈ કરીને ETH લગાડવાનું છે. એટલું આપણે યાદ રાખવાનું કેમ કે આપણને 20નો સ્પેલિંગ તો આવડતો જ હોય અને આવડવો જ જોઈએ. 10th, who was the number 8 president of India? Question mark. Who was the 8th president of India? જો તમને 8th પણ એટલા માટે પૂછ્યું છે કેમ કે અહીંયા 8 આવે છે અને અહીંયા આપણે TH લગાડતા હોઈએ છીએ. તો હવે પહેલેથી અહીંયા T છે તો એનામાં આપણે ડબલ ટી કરવાનો છે કે એક જ ટી રાખવાનો છે?
એ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે અહીંયા માત્ર એક જ ટી આવે છે અને પાછળ ખાલી એચ લગાડવાનો આવે છે. તો EIGH TH 8th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ક્વેશ્ચન માર્ક. હવે જો ત્યારબાદ તમને એક્ટિવિટી 8 આપેલી છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે જો એમાં તમારે આ જે પેરેગ્રાફ આપેલો છે એનો આપણે સ્ટડી કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. વન ડે બોબી વેન્ટ ટુ કેચ ફિશ. એક દિવસ બોબી છે એ પોતે માછલી પકડવા ગયો. હી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. અહીંયા બેંક એટલે પૈસાવાળી બેંક નહીં, પણ કિનારો. એ પોતે નદીના કિનારે પોતે જઈને બેઠો. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. ટીલ એટલે કે સુધી. એ પોતે સવારથી બપોર સુધી ત્યાં બેઠો જ રહ્યો. બટ હી ડીડ નોટ કેચ એની ફિશ. પણ એ એક પણ માછલી પકડી શક્યો નહીં. સૂન ઇટ વોઝ ઇવનિંગ. અને થોડીક જ વારમાં પાછી સાંજ પડી ગઈ. ઇટ વોઝ ટાઈમ ટુ ગો હોમ. અને ઘરે જવાનો સમય થઈ ગયો. બટ હી હેડ નો ફિશ. પણ એણે એક પણ માછલી હતી નહીં, મતલબ કે એની પાસે એક પણ માછલી હતી નહીં. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ હી થોટ. એણે વિચાર્યું કે હું મારી પત્નીને શું જવાબ આપીશ. પેજ નંબર 49. સડનલી અચાનકથી હી હેડ એન આઈડિયા. એને એક આઈડિયા આવ્યો, એક યુક્તિ આવી એને. હી વેન્ટ ટુ અ ફિશ શોપ. એ પોતે માછલીની દુકાને ગયો, મતલબ કે જ્યાં માછલી મળતી હોય એવી દુકાને. હી ટોલ્ડ ધ શોપકીપર. અને એણે શોપકીપરને, દુકાનદારને કહ્યું. શું કહ્યું? આઈ વોન્ટ 3 બિગ ફિશ. મને 3 મોટી માછલી જોઈએ છે. થ્રો ધેમ ટુ મી. એમને મારી તરફ ફેંકો. થ્રો ધેમ ટુ મી. મારી તરફ ફેંકો એમને, એવી રીતે. થ્રો ધેમ ટુ યુ. વાય? આસ્ક ધ શોપકીપર. તમારી તરફ ફેંકવું એમને? એવું શા માટે? એવું એમણે દુકાનદારે એમને પૂછ્યું કે ભાઈ તમારે જોઈતી જ હોય તો હું તમને મૂકીને એમને કાઉન્ટર ઉપર હું તમને મૂકી દઉં, એમાં ફેંકવાની શું જરૂર છે? સો દેટ આઈ કેન ટેલ માય વાઇફ દેટ આઈ કોટ ધ ફિશ, રિપ્લાઇડ બોબી. હવે એણે એમ કીધું કે સો દેટ, તેથી હું આવું તું કરીશ ને, તું મારી તરફ ફેંકીશ ને, એટલે હું એમ કહી શકું કે મારી વાઈફને હું એમ કહી શકું કે આજે મેં માછલી પકડી છે, તું એને ફેંકીશ તો હું એને કેચ કરી લઈશ, તો હું એને પકડી કહેવાય ને. એટલા માટે હું મારી વાઈફને એમ કહી દઈશ કે જો આજે મેં આ 3 માછલી પકડી, એવું બોબી રિપ્લાય એને આપે છે. જો કતો આ. ચાલો ફર્સ્ટ એમાં તમને ક્વેશ્ચન આપેલો છે. વેર ડીડ બોબી સિટ ટુ કેચ ફિશ. ક્યાં બેઠો તો એ પોતે? બોબી સેટ. અહીંયા જો ડીડ છે એટલે સીટ આપેલું છે. ડીડ નીકળી જશે એટલે V2 થઈ જશે, એનું ભૂતકાળનું રૂપ આવી જશે. બોબી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર ટુ કેચ ફિશ. સેકન્ડ, હાઉ લોંગ ડીડ હી સિટ ધેર. ક્યાં સુધી પોતે બેઠો હતો ત્યાં? હી સેટ ધેર ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. એ પોતે ત્યાં બપોર સુધી, સાંજ સુધી ત્યાં બેઠો જ રહ્યો. ડીડ હી કેચ એની ફિશ. શું એણે કોઈ પણ માછલી પકડી હતી? હી ડીડ નોટ કેચ એની ફિશ. એણે કોઈ પણ જાતની માછલી પકડી હતી નહીં. ત્યારબાદ ફોર્થ, વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર. એણે શોપકીપરને, દુકાનદારને શું કહ્યું? હી ટોલ્ડ ધ શોપકીપર ધેટ હી વોન્ટ 3 બિગ ફિશ. થ્રો ધેમ ટુ હિમ. અહીંયા મીનું થઈ જશે હિમ, કેમ કે એ પોતાના માટે આ વસ્તુ બોલે છે, એટલા માટે એણે અહીંયા મી કીધું હતું કે મારા તરફ ફેંકો. હવે આપણે જ્યારે એની વાત કરતા હોય તો આપણે એમ કહીશું કે એણે એમ કહ્યું, એટલા માટે અહીંયા થઈ જશે હિમ. ફિફ્થ, વોટ ડીડ હી વોન્ટ ટુ ટેલ હિઝ વાઇફ. એ પોતે એની વાઇફને શું કહેવા માંગતો હતો? હી વોન્ટેડ ટુ ટેલ હિઝ વાઇફ દેટ
હી કોટ ધ ફિશ. એને એની વાઈફને એમ જ કહેવું હતું કે મેં આજે માછલી પકડી. નાવ એક્ટિવિટી નંબર 9, કોપી ધીસ પેરેગ્રાફ. હવે આ તમને જેવો પેરેગ્રાફ આપેલો છે એ બેઠે બેઠો તમારે અહીં નીચેની જગ્યામાં લખવાનો છે. આખી જેટલો આ પેરેગ્રાફ આપેલો છે 4-5 લાઈન એ બધું અહીંયા તમારે લખવાનો છે ડિટ્ટો કોપી કરીને. જેમ અહીંયા અલ્પવિરામ આપ્યો હોય તો અલ્પવિરામ કરવાનું, ક્વેશ્ચન માર્ક આપ્યો તો ક્વેશ્ચન માર્ક કરવાનું, એવી રીતે બેઠે બેઠો ઉતારવાનો છે. અહીંયા આપણે સ્વાપોથીમાં આપણો યુનિટ નંબર 5 પૂરો કરીએ છીએ. આ વિડીયોમાં આટલું જ. આવજો.